સુરતથી સમાચાર આવી રહ્યા છે। વિદ્યાર્થીનીના આપઘાત મામલે ધરણા કરવામાં આવ્યા। આદર્શ પબ્લિક શાળાની બહાર એબીવીપીનું ધરણા પ્રદર્શન સામે આવ્યું। શાળાની માન્યતા રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। શાળા સંચાલકો સામે કાર્યવાહી કરો તેવું એબીવીપીનું કહેવું છે। નારેબાજી અને સૂત્રોચ્ચારની સાથે વિરોધ કરવામાં આવ્યો। શાળાની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। શાળાના મુખ્ય ગેટ પાસે પણ પોલીસ કાફલો ખડકાયો છે। કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવું એબીવીપીનું કહેવું છે। વિરોધ પ્રદર્શનને લઈને ડીસીપી, એસીપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। રસ્તા પર બેસી વિરોધ અને દેખાવો કરવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કીર્તેશ, વધુ માહિતી શું આવી રહી છે સામે અને હાલ એબીવીપીના નિવેદનો શું સામે આવી રહ્યા છે? બિલકુલ, સુરતના ઘોડાદરા ખાતે આવેલી આ સ્કૂલ છે આદર્શ પબ્લિક સ્કૂલ કે જ્યાં આગળ 2 દિવસ પહેલા જ એક વિદ્યાર્થીની ભાવના ખટીક દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। જોકે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્કૂલ સંચાલકો ફીને લઈને વિદ્યાર્થીની સાથે ગેરવર્તણૂક કરતા હતા, તેને ટોયલેટ પાસે ઉભા રાખતા હતા, ક્લાસરૂમની બહાર કાઢી મૂકતા હતા। પરિવાર દ્વારા વાત કરવા છતાં પણ કહી શકાય કે શાળા સંચાલકોએ માન રાખ્યું ન હતું, જેને લઈને વિદ્યાર્થીને ખૂબ જ લાગી આવતા ગળે ફસવાઈ આપઘાત કરી દીધો હતો। જોકે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પણ તપાસ કમિટીમાં જે રીતે રિપોર્ટ આપવામાં આવે છે જેને લઈને અને કહી શકાય કે એબીવીપી દ્વારા હાલ ધરણા કરવામાં આવી રહ્યા છે। સ્કૂલની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનો પહોંચ્યા છે અને શાળાની માન્યતા રદ કરી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની માંગ સાથે રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વિરોધને લઈને પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે। જે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે જેને લઈને સુરતમાં શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવે છે અને ફીને લઈને વાલીઓ અને બાળકોને માનસિક ટોર્ચર કરતા હોવાના આક્ષેપો સાથે એબીવીપી દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। આભાર કીર્તેશ માહિતી બદલ। ભરૂચના શુક્લતીર્થ તવરા રોડ પર અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। શુક્લતીર્થથી તવરા રોડ પર પૂરપાટ ઝડપે રેતી ભરી જતું ડમ્પર એકાએક રોડ પરથી પલટ્યું। રોડની વચ્ચે આ ડમ્પર પલટ્યું અને આ દ્રશ્યો સામે આવ્યા। અકસ્માતનો આ વિડીયો ડમ્પરની પાછળ આવતા કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર નશામાં હોવાનું સામે આવી રહ્યું છે અને નશાની હાલતમાં તે ડમ્પરને હંકારી રહ્યો હતો। મહત્વનું છે કે ભરૂચ શુક્લતીર્થ રોડ એ મુખ્યત્વે રેતીની લીઝોથી ધમધમતો રોડ ગણાય છે। સ્થાનિકોના કહ્યા અનુસાર બેદરકારીથી ડમ્પર જેવા મોટા વાહનો આ કારણે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતના ભોગ બને છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે।